સુરતમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીઓ માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે। મહિલા પોલીસકર્મીઓ મેન્સ્ટ્રુઅલ એટલે કે માસિક ધર્મ સમયે કેવી રીતે કાળજી રાખી શકાય તે માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો। પીરિયડ્સ અંગે માર્ગદર્શન આપતા વર્કશોપનું આયોજન આપણે જાણીએ છીએ કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કેટલીક શારીરિક બીમારીઓનો સામનો વધુ કરવો પડતો હોય છે। આ સ્ત્રીજન્ય તકલીફો સહેલાઈ ન કહેવાય એવી હોય છે। સ્ત્રીઓને થતી સામાન્ય વ્યાધિઓમાં સૌથી પહેલાં માસિક ચક્ર હોય છે। આજના સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, ત્યારે કામના સમય દરમિયાન તેમના પીરિયડ્સને કારણે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે। ત્યારે સુરતમાં કામ કરતી મહિલાઓએ માસિક ધર્મના કોઈ અગવડતા ન પડે તે માટે અને આ સમય કેવી રીતે કાળજી રાખવી શકાય અને કઈ વસ્તુઓ વાપરવાથી પીરિયડ્સ દરમિયાન સરળતા રહે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડીસીપી કે હેતલ પટેલ દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। 80 મહિલા પોલીસકર્મીઓએ વર્કશોપમાં ભાગ લીધો હતો। ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે પીરિયડ્સ દરમિયાન કેવી કાળજી રાખવી અને કેટલીક સ્વચ્છતા જરૂરી છે એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 80 જેટલી મહિલા પોલીસકર્મીઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું। હું ડૉક્ટર અગ્નિશા વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના NSS વિભાગને કોર્ડિનેટર છું અને આજે અહીં હું અને મારું માસિક એ વિષય પર આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। સેમિનારના સહભાગીઓમાં અનુભા ઇનોવેશન સંસ્થા, HLL કંપની અને ગવર્મેન્ટનું એક થિંકટલ કરીને એક પ્રોજેક્ટ છે જેમાં દીકરીઓ જે માસિકમાં આવતી હોય, રેગ્યુલર જે માસિકમાં આવતી હોય, એમણે કઈ મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ વાપરવી, કઈ રીતની મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ વાપરવી એની વિશે જે વાતચીત કરવા માટે અહીંયા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજના જે મેઇન વક્તા છે, જે અનુરાધાબેન, જે અનુરાધા ઇનોવેશન્સના, અનુભા ઇનોવેશન્સના જે કરતા ધરતા છે, તેની સાથે ભરતભાઈ જરીવાલા પણ છે। તેઓ આજે અમારી દીકરીઓને, અમારી વિદ્યાર્થીનીઓને આ બધા વિષય પર માર્ગદર્શન આપે છે અને સાથે જ તેઓ 150 રૂપિયાની કિંમતના કપડાના બનેલા સેનેટરી પેડ દીકરીઓને આપવાના છે અને 700 રૂપિયાની કિંમતનું જે મેન્સ્ટ્રુઅલ કપ માર્કેટમાં મળે છે તે પણ આજે દીકરીઓને ફ્રી આપવાના છે। અને આ પૂરા પ્રોગ્રામનું અમારી સાથે સંયોજન હેતલબેન નાયકે કર્યું છે, જે અમારી NSS કમિટીના એડવાઇઝરી કમિટીના મેમ્બર છે અને અમારી એન્ટી રેગિંગ કમિટીના પણ મેમ્બર છે। અને આ કાર્યક્રમને કરવા પાછળ અમને પૂરેપૂરો સહયોગ અમારા પ્રોવોસ્ટ ડૉક્ટર દક્ષેશ ઠાકર સરનો, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના દરેક અમારા સ્ટાફ મેમ્બરનો અને સાથે સાથે વનિતા વિશ્રામ ટ્રસ્ટના દરેક મુવાડી સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું। અને આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન ડૉક્ટર મનીષા વ્યાસ, ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ, ડૉક્ટર તન્વી તારપરા, NCC કોર્ડિનેટર અને હું પોતે ડૉક્ટર અગ્નિશા NSS કોર્ડિનેટરે સાથે મળીને કર્યું છે। અને આજરોજ આ પ્રોગ્રામમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગની અમારી આખી યુનિવર્સિટીની 275 દીકરીઓ પ્રોગ્રામમાં કાર્યરત રહી અને એમણે આ ફ્રી સેમ્પલનો ઉપયોગ કરીને હવે આગળ એ લોકો જણાવશે કે એમને આનાથી શું ફાયદો થાય છે। એટલે આખા પ્રોગ્રામનું આ સામાજિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ છે એવું આપણે કહી શકીએ।